શ્રમિક બનીને ગયા હતા, આજે કરે છે રાજ। પીએમ મોદી જે ગુયાનાના પ્રવાસે છે, ત્યાં 40% વસ્તી મૂળ ભારતીય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં G20 સમિટનો ભાગ બનવા ગુયાના પહોંચ્યા છે। તેઓ 56 વર્ષમાં પ્રથમ વખત ગુયાનાની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાન છે, જ્યાં ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને તેમના કેબિનેટ મંત્રીઓ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ગુયાનાની કુલ વસ્તીમાં 40% લોકો ભારતીય મૂળના છે। તેના રાષ્ટ્રપતિ ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, તેમજ તેમના પૂર્વજ 19મી સદીની શરૂઆતમાં કરાર પર મજૂરી કરવા ગુયાના ગયા હતા। આજે તેઓ ગુયાનામાં શાસન કરી રહ્યા છે। યુરોપના વિવિધ દેશોમાં 19મી સદીની શરૂઆતમાં બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોને જહાજોમાં કરાર આધારિત મજૂરી કરવા લઈ જવામાં આવ્યા હતા। આ મજૂરોને ગિરમિટિયા તરીકે ઓળખવામાં આવ્યા। લગભગ 15 લાખ ભારતીયો ઉજ્જવળ ભવિષ્ય માટે મોરિશિયસ, સુરીનામ, ગુયાના, હોલેન્ડ, ત્રિનિદાદ અને ફિજી જેવા દેશોમાં મજૂરી કરવા ગયા હતા, જ્યાંથી તેઓ ક્યારેય પરત પોતાના વતન ફર્યા નથી। 19મી સદીમાં યુરોપનો સમગ્ર વિશ્વમાં દબદબો હતો। દાસ પ્રથા દૂર થતાં આ દેશોમાં સસ્તા મજૂરોની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના લીધે ભારતીયોને ત્યાં લઈ જવામાં આવ્યા। બ્રિટિશર્સ બંધુઆ મજૂરી કરવા ભારતીયોને યુરોપ લઈ ગયા હતા। 1838માં પ્રથમ વખત ભારતીય મૂળના મજૂરો ગુયાના પહોંચ્યા હતા। આ મજૂરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના રહેવાસી હતા। તેઓએ ગુયાનાના અર્થતંત્રમાં નોંધનીય યોગદાન આપ્યું અને ખાંડ, શેરડી સહિત વિવિધ પાકોની ખેતી કરી ત્યાંની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી। પરંતુ તેની સામે તેમનું ગુયાનામાં વધુ પડતું શારીરિક અને માનસિક શોષણ થતું હતું। ગુયાનામાં ભારતીય મૂળના મજૂરોએ ખૂબ જ શારીરિક અને માનસિક શોષણનો સામનો કર્યો, પરંતુ ધીમે ધીમે તેમનો વિકાસ થયો। તેમના વંશજોએ શિક્ષણ મેળવ્યું અને વિવિધ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું। આજે ગુયાનાના રાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના વ્યક્તિ છે। અગાઉ 1968માં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ગુયાના ગયા હતા। ત્યારબાદ વર્ષો બાદ પીએમ મોદીએ મુલાકાત લીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।